અત્યારના સમયમાં ખાવા પીવાની હજારો વસ્તુઓ ઉપલબ્ધ છે, પણ એ આપણા શરીરને ફાયદા કરતાં નુકસાન વધારે કરે છે. એટલા માટે આજે આપની સમક્ષ એક એવા ખોરાકની વાત રજૂ કરવી છે કે જેને ખાવાથી આપણા શરીરની દરેક પ્રકારની ઉણપ પૂરી થાય છે, અને એનું નામ છે ખીચડી. ખીચડી એક એવી વાનગી છે જે અનેક રીતે વિશિષ્ટ છે. નાના હતા ત્યારે ખીચડી ખાતા, પરંતુ ત્યારે આટલી બધી કલ્પના નહોતી કે ખીચડીમાં આટલી બધી શક્તિ રહેલી છે. ખીચડી ઉપર તો અનેક સંશોધકોએ સંશોધન કર્યું છે કે ખીચડી ગરીબ કે બિચારી નથી, ખીચડી તો વૈભવશાળી છે. 10,000 વર્ષ પહેલાં પણ ખીચડી હતી. આયુર્વેદમાં પણ આપણા ઋષિમુનિઓએ ખીચડીનો ઉલ્લેખ કર્યો છે. મગ અને ચોખા એ બંને અતિ પવિત્ર અને શક્તિશાળી ધાન્ય છે. ખીચડી એ એક સુકનવંતો આહાર છે, અને ખીચડી એ માના દૂધ જેવી પૌષ્ટિક છે. દેવદેવીઓને પણ ખીચડી વાલી હતી. હજી પણ આપણા ઘણા બધા દેવી દેવતાઓને નિવેદમાં ખીચડી ધરાય છે. ખીચડીમાં અનેક ગુણ છે, અને માત્ર 4 કલાકમાં જ એ પાચન થઈ જાય છે. ખીચડી ખાવાથી મન પણ નિર્મળ થાય છે, અને આપણી કહેવત છે ને કે જેવું અન્ન એવું મન. મગ અને ચોખાની બનેલી ખીચડીમાં આપણે ગાયનું ઘી ઉમેરીને ખાઈને તો શરીર અને મનને બહુ મોટો ફાયદો થાય છે. મારું માનવું એવું છે કે ભારતમાં જો જંક ફૂડને બદલે જો ખીચડીનું પ્રચલન કરવામાં આવે તો આરોગ્ય બાબતે અનેક સમસ્યાઓનો ઉકેલ આવી જાય, માંદગી ઘટી જાય, લોકોના તન મન સ્વસ્થ થાય, આત્મહત્યા ઘટી જાય. બ્રહ્મ ખીચડીમાં તો અનેક પ્રકારના શાકભાજી હોય છે જે ખાનારને ભોજનના સંતોષની અનુભૂતિ કરાવે છે. ફુદીનાવાળી ખીચડી છે એ પણ ઘણા પેટના રોગોને મટાડે છે. આપણી અનેક વાનગીઓ વિશિષ્ટ છે. દેશી હાંડવો એ પણ 500 વર્ષ જૂનો છે. આપણી ચટણીઓ પણ 100-150 વર્ષ જૂની છે. આ બધા પોષક તત્વોનો ભંડાર છે. ખીચડીમાં તો 16 પ્રકારના તત્વો હોય છે. એમાં એનર્જી, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ટોટલ ફેટ, ડાયટરી ફાઇબર, વિટામિન A, B, C, E, કેલ્શિયમ, આયર્ન, સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, ઝીંક, આટલા તત્વો હોય છે. ખીચડી જો માટીના વાસણમાં બનાવવામાં આવે તો એની ગુણવત્તા અનેક ગણી વધી જાય છે, અને સ્વાદ પણ વધી જાય છે. જૂના જમાનામાં ખીચડી છે એ માટીના વાસણમાં જ બનતી. આપણી કહેવત છે ને કે અન્ન એ બ્રહ્મ છે, કારણ કે અન્નથી જ પ્રાણી ઉત્પન્ન થાય છે, અને ઉત્પન્ન થયા પછી જીવિત પણ અન્નથી જ રહે છે, અને મરણ પશ્ચાત પણ એ અન્નમાં જ પ્રવેશ કરી જાય છે. ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણએ કીધું છે કે મનુષ્યના શરીરમાં જઠરાગ્નિ હું છું, અને એમણે એમ પણ કહ્યું છે કે આયુષ્ય, બળ, આરોગ્ય, સુખ અને પ્રીતિ વધારનાર, અને હળો ન થાય અને સ્થિર રહે એવો, હૃદયને વલોપાત ન કરે એવો રેસાવાળો, ચિકાસવાળો ખોરાક હોય ને એ મનુષ્યને પ્રિય હોય છે. તો આપણી ખીચડીમાં આ બધા ગુણો સામેલ છે. અને એવો સમય પણ ઝડપથી આવશે કે લોકો સનાતન સત્યને સમજી અને પાછા ભારતીય ખાણીપીણી તરફ પાછા વળશે. ખીચડી એમાં સર્વોત્તમ છે, એટલે લોકો ચોક્કસ ખીચડીભાઈ બનશે, અને લોકો પોતાનું સ્વાસ્થ્ય સુધારશે. ભલે આપણે અત્યારે ખીચડીને ભૂલી ગયા છીએ, પણ અત્યારના વ્યંજનો કરતાં ખીચડી હજારો ગણી ચડિયાતી છે. એક બાજુ કરોડો યુવાનો રોજ ફાસ્ટ ફૂડ ખાઈ અને પોતાનું આરોગ્ય બગાડી રહ્યા છે, તો બીજી બાજુ તેઓ ખીચડીથી દૂર રહીને પોતે પોતાના સ્વાસ્થ્યને મોટું નુકસાન પણ કરી રહ્યા છે. માટે આજથી જ ખીચડી ચાલુ કરી દો. દૂધ ખીચડી છે, છાશ ખીચડી, કઢી ખીચડી, વઘારેલી ખીચડી, ગિરનારની ખીચડી, જેવી ભાવે એવી પણ ખીચડી ખાઓ ભલામણા. આપણા દેશી ખોરાક જેવું બીજું કોઈ ફાસ્ટ ફૂડ આપણને ઉપયોગી નથી. દેશી ખોરાક એટલે દેશી ખોરાક. પછી ભલે એ લાપસી હોય કે ચૂરમાના લાડવા હોય, હાંડવો હોય, ખીચડી હોય, એ આપણો બધો દેશી ખોરાક છે. જય હો ખીચડી.